કરો વાત. મને એમ કે કામે ગયા છે તે તો અહીંયા પડ્યા છે આડા થઈને. કામે જવાની હમણાં મારે તૈયારી જ હતી, પણ થોડોક તડકો છે ને એટલે મેં થોડોક આરામ કરી લઉં. તમને તડકો લાગે? આ આખા મલકમાં બધાય કામ કરે છે એને નથી તડકો લાગતો. તમે બહુ ફુવારા રહ્યા ને કા? થોડુંક નિરાતે બોલતો તને કઈ વાંધો છે? આ કૂતરાની ઘોડે રાયડું નાખેસ તું. આમાં તમે ક્યાં નિરાયતે બોલવા જેવું રહેવા દીધું છે? મને તો એમ જ કે તમે કામે વઈ ગયા છો. પછી શું બાપા, અને હું કામ નથી કરતો છું? એ આમ જોવો સૂરજ નારાયણ ક્યાં સૈડા તડકો થયો બપોર થયા. ભાઈ તારું ડોહું મેં ઉધડું રાખ્યું છે, હું ગમે ત્યાં કામે જાઉં. કેમ? હા, ચાર વાટવા નથી રાખી મેં. પણ તો જાર વાટવા રાખી હોય ને તો ટાઢે પોરે કામ કરી લેવાય. પછી કે તડકો થઈ ગયો. હા તો ટાટા પોરે જાય શું, અત્યારે તડકો છે ને. શું તમે કામ કરો છો હે? જરાક આંખો ઉઘાડો અને કમાતા શીખો. આમ જો આપણા કુટુંબમાં જોવો, અર્જણ બાપા, કરશન બાપા અને ઓલા કુરજી હતા ક્યાં નીકળી ગયા અને તમે રહ્યા આઈ નહીં. એ આપણા ઘર હાલે ને એટલું હું કમાવ જ છું. મને એ નથી ખબર પડતી તને આટલો બધો પૈસાનો મોહ શેનો છે? એ પૈસાનો મોહ તો હોય ને, તમે જેટલું કમાવશો ને એનું ચટણી મીઠું થાય છે. તો બા ચટણી મીઠું થાય ને એટલું ઘણું. હા તો થાળીમાં છે ને ચપટી મીઠું આવશે અને ચપટી ચટણી આવશે, બીજું કાઈ આવશે નહીં. તું બાપા ખોટી મગજમારી કરમાં ને. મને એમ કે અહીંયા શાંતિથી હું બેહું ત્યાં તો તને હડકવા ઉપડે સીધો પૈસાનો. પૈસા પૈસા પૈસા. એ ઉપડે હડકવા હાઈ થાય ને તો તાવડી તેરવાને માંગે છે. તારા દેખાર સાંભળવા કરતા મારે ગામમાં જાવું સારું. કઈ એટલે સીધો દેકારો. હા શું કઈશું નથી સારું લાગતું. વઈ જા. તમે વઈ જાઓ. હા તો હું વઈ જાઉં. અને એને બાપે પૈણાવ્યો જ ખોટો, પૈણાવવાની જરૂર નહોતી. એ ભાભી લે કાઈ એ તો કેમ તમે લીલું વાઢો છો? તે હું ન આવું લીલું વાઢવા, કોણ મારો બાપ આવે? હવે તારા જેઠને તો હાથે ને પગે મહેંદી મૂક્યું છે. હા લે કેમ મહેંદી મૂકી છે? આ દાંત કાઢો તમે. કેમ પણ મન દાંત જ આવે તમે કીધું મહેંદી મૂકે પ્રસંગમાં જવાનું. હવે એનો પ્રસંગ જ છે કાયમી. હવે એને કામ કરવું નથી, હરી ભાંગીને બે કટકા કરવા નથી અને પાછા ધોરાઈ રાખવા છે અને વાટકા ભરી ભરીને દૂધઈ પીવું છે, પણ આ કામ નથી કરવું. કેમ કાઈ ગાઠા વારે એટલે જેવા કે એવા એવું હે. બસ ખાઈને અને બેહી જવાનું પલોઠી વારીને. છે કેવું મારે એમ નિરાય છે હો. તો હમણે 50,000 પગાર હતો ને, હવે 70,000 એનો પગાર થઈ ગયો તમારા દેરનો. કે કંપનીમાં નોકરી કરે? હા તો તમને ખબર નથી બેંકમાં નોકરી કરે છે ઈ. હારું બાપા. તો હમણે જો ગાડી છોડાવી અમે 4 વ્હીલ. હે તો અમારા લીલા લેર છે. હા એક બે વાર મારે હે ને થોડાક બે ત્રણ બોડિયા મારવા પડ્યા તો આ સીધો આવ્યો. અરે હું તને મારા ઘરની વાત કરું તો 4 વ્હીલ છોડાવીને મારે સાયકલ ન થાવતી. મારા જેઠને કહેવાય કઈ કામ ધંધે સડે. હું તારા ન્યા રેહો ભાભી તમે. બાપા રોજ દેકારા કરું છું તારા જેઠ આરે કાયમી દેકારા કરું છું, એટલે મારા મગજની નસું ફાટી જાય છે એની આરે લોપ કરી. સાચી વાત. થોડુંક પછી તમારે કહેવાનું કા પછી હે ને લાકડી ઉપાડે કાઈ ન કરે. આજ અમાર હક થઈ ગયું હાવ. તે તું લાકડી ઉપાડસ ઘરમાં? અરે બે જાતો જ નતો કામે. ઉપાડ્યો દંડો ને બે ત્રણ નાખી ને આ જો 70,000 પગાર થઈ ગયો અને ઘરે કામે હોતન કરાવે મને. ઘરનું કરાવે? હા ઘરનું કરાવે. આપણે તો તેસડા હે. કાઈ વાંધો નહીં બાપા, તારા નસીબ હારા અને મારા ફૂટલા, બીજું તો શું કરવું. થઈ જાય છે ભાભી, ચિંતા કરો માં તમે. શું ચિંતા કરો માં? ચિંતાની તો તું વાત જ જવા દે. હવે કાઈ ટેન્શન લ્યો માં, હું જાઉં છું ઘરે. મેં ઘરે જાતી હતી તો તમને અહીંયા જોઈ ગઈ. કાઈ કામ હતું? કાઈ નહીં, મારે દૂધ લેવા આવું તું. મેં કીધું બંધાવું દૂધ તો. હાથી લઈ જાજે ને તું તારે. એમાં શું થઈ ગયું? હાંજે આવી. હાથી હાંજે આવજે. હાલ હારું હાલો. એ હા. લાગે છે વિપલો. લા વિપલા. હા કા મરે ગોણે બેઠો ભલામણા કઈ સમજાતું નથી. લા ભાઈ અત્યારે થોડીક ઉપાદી છે મારે. બોલે તારે છે ની ઉપાદી એવી? ઘરની તો બધાને રહેવાની જ ભલામણા. એલા ભાઈ મારી બાયડી રહીને આટલું કામ કરું છું, કોઈ કે તમે કામ નથી કરતા. હવે આનું મારે શું કરવું? પણ નો કરતો હોય તો તારી ઘરવાળી તને કહેતી હોય, નખીએ નહીં ભલામણા. એટલે આખા ગામની જાહેર વાઢવા રાખી મેં, કેટલા ઘેરા રાખ્યા. એમને કામ કર્યા વગર નો રાખ્યા મેં. એ હાટું તો વિપલા હું તને કહેતો તો કે 5 વર્ષ નાની ગોત પણ તું કઈ મારું મગજમાં બેહાડ્યું નહીં. આ તું જોશ ને આ તારી ભાભી એ 10 વર્ષ મારી નાની છે પણ હું કહું એમ જ કરે અને મારા સુખનું સમજો
આમાં વાત જ જવા દે, મને કામ નો કે કાંઈ ઉપાધિ જ નહીં. પણ તારા ગઈઢા ઘરેણું એટલા મુકતા ગયા ને મારે બધો પાટલો સાફ કરતા ગયા છે. એવું છે? હા, એટલે મારે મજૂરી સિવાય બીજો મારી પાસે કઈ ધંધો જ નથી. અને તારી ભાભી પૈસા 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 હડકાયા કૂતરાની જોઈને આમ જો શું એના મગજમાં પૈસા ગરી ગયા. એમને મેલા પૈસા થાય. પણ બાયડીને છે ને ભાઈ નિરાતે સમજાવે. વિપલા મારું કેવું તેટલું છે. પણ કેટલીક વાર નિરાતે સમજાવી. ગામના સાંભળે ને એટલું બધું ન બોલાય ને તારા ઘીરે કાયમ ડખા હોય ને અને કાયમ હું નીકળું ને અને તારા ઘીરે કંકાસ તો ખૂટતો જ નથી. એટલે શું પૈસા ને ઝાડવા છે? હું ખખેરી ખખેરીને પૈસા દઉં. એને એટલી બુદ્ધિ ન આવે કે આ મજૂરી કરે છે, આપણા ખાવા પીવા જેટલા પૈસા થઈ જાય છે. લાલે હવે એ બીજાનું જોઈને પાછી આમાં બળતરા કરતી છે ને. એ જ વાંધો બાવીનો એ જ પડે છે. આનું હવે મારે કરવું શું ના થાય એ સમજાતું ને. એમ થાય હવે આ ઉંમર મારે છૂટા છેડાય કેમ દેવા? નો કરાય ભાઈ, નકર રોટલા કોણ કરી દે? એ જ વાંધો છે. એલા નકર તો હમણાં ધોકો મારીને કાઢી મેલું. એવું નો કરતો ભાઈ. અને સાર સમજો નિરાતે સમજાવજે. હું તો એમ કેવા માંગુ છું ભાઈ, મારી રીતે તું સમજાવું છું ના થા. હા, શું હાલે બીજું તો શાંતિ છે ને. હવે તું સમજો મુંજાવાય ને કાક કામ ધંધો ગોતી લેવાય. એલા મુંજાતો જ નથી. આ તારી ભાભી હે ને મને મૂંઝવી નાખે. હમણાં તને ભેગો થઈને તો હું મુંજાઈ ગયો હોય. તું નો મુંજાતો જા. તે ખારું હાલ તે જાવ પાછું મુંજાઈ જા. ઈ વાત કરી લે. જોઈ લે ઓય. હા એ હુવા સિવાય કઈ કામ ધંધો છે કે નથી બીજો? હવે થોડોક થાઈ કોતો તો મેં કીધું ઘડીક લાંબો વાહો કરું. શું એટલું બધું કામ કર્યું તમે થાકી ગયા? ઓલો સાટીઓ રાખ્યો નતો તો 4-5 સા વાટીને આવ્યો. એ તમે કોઈ દી તમારી જિંદગીમાં સાચું બોલ્યા છો? તમે એમ કીધું કે હું ગામમાં જાઉં છું બરોબર? મેં અહીંયા ઘરના બધાય કામ કર્યા, વાડીએ ગઈ, આ લીલું વાઢ્યું અને હું પાછી આવી ને તાર તમે આટો ફરીને મારી પહેલા તમે પહોંચી ગયા. એ હું સાટીઓ રાખ્યો ને વાટવા જ ગયો તો. ગામમાં ગુલ્ફી ખાવા નતો ગયો. અમે તમને કોણ ગામમાં ગુલ્ફી ખવડાવે છે? જરાય આટલી કઈ આબરૂ છે તમારી? ના કાલ મને ઓલી એટલી ભેગી થઈ હતી. એનો ઘરવાળાને 50,000 પગાર હતો ને તો હમણાં 70,000 થઈ ગયો. અને આમ જો કરેણામાં ઠકાઈ ગઈ, કરેણામાં આખી. અને કોઈ ઘરની ઉપાધિ નહીં. કેવડા તો ફર્નિચર કરાવ્યા, હમણાં 4 વ્હીલ છોડાવી. જેની પાસે હોય ને એની પાસે હોય. અને આપણી પાસે જેટલું છે ને એમાં રેડવી લેવાય. આ બીજાનું જોઈને પછી અહીંયા ખોટા દેકારા ન કર તું. એને છે ને પેદાશી કઈ નહોતું. એને મહેનત કરીને જ બધું કર્યું છે. તો હું મહેનત જ કરું છું. હા મહેનત કરો છો મને ખબર છે. એ કમાતા શીખો કાઈક. અરે ભગવાન, તારે રોજ ઉઠીને હાથ ભેજા મારી પૈસા 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 કમાવ. ક્યાં તારે ઠાઠડીમાં બાંધી જાવું છે? એ ઠાઠડીમાં તો કોઈ નથી બાંધી જાતું. તમે નાના જરાક ડેલી બારો પગ મૂકો ને તાર રૂપિયા જોઈશે. એ આપણે ખવાય ને એટલું હું કમાવ છું મારા ભાઈ. મને તું નિરાતે શાંતિથી રોટલો ખાવા દે. એમ નહીં, તમને ઢોર રાખવા ગમે છે બરોબર, દૂધ પીવું ગમે છે, પણ પછી કામ કરવું ગમે છે? એ તું હે ને મારે હે ને હવે હે ને બપોરાય નથી કરવા, મારે ખાવું નથી. હું પાછો હે ને કામે વયો જાઉં. હા વયા જાવ. ભેજા મારી કરવી ને નકામ તું હે ને કોક દિવસ મને મોનો કોટો પીવરાવીશ. આ પૈસા વાહે એ હઈખે બેહવા નો દે મને. મોનો કોટો તમે પીવો નહીં, તમે બીજાને પાહો. આવું ના આવું આયલું તો તારી યાર મગજ મારી જ નથી કરવી. કઈ છે ને હાચું ઈ નથી હારું લાગતું. કઈ એટલે સીધી મગજ મારી. ઓ પાયલ કાકી, ક્યાં જાવ છો? કઈ તમારું નક્કી જ નથી. રવિડા, હા હું હવે કેમ ની જાઉં છું ને મને ખુદ ને નથી ખબર. કેમ? હું કેમ હવે આ બધાય હે ને ઉપાડીના ખાટલા છે બધાય. બીજું બધું મૂકો. મારા વિપુલ કાકા શું કરે ઈ કયો મને. કહી દઉં? હા કહી દયો. તાર વિપુલ કાકો એક અસલ કામ કરે છે. શું? ખાઈને ને ખાટલે બેહવાનું. હે? તઈ હજી કઈ કામે ધંધા નથી ચડ્યા? ના રે ના, એન પગમાં મહેંદી મૂકીશ. અરે રે કાકી, મને તો એવું લાગે છે કે તમારી જિંદગી હે ને ગોળે ચડી ગઈ છે હો. તમે આ વિપુલ કાકા યાર લગન કરીને બહુ ખોટું કરી નાખ્યું છે. એલા રવિડા, મારી જિંદગી ને તો હે ને એક બેન હાડા તઈને થઈ ગઈ સાવ. કેમ કે જો બેઠું બેઠું ખાવું છે કે કામ ધંધો તો કરવો નથી. કામ ધંધો કરો તો પૈસા આવે કાકી. સાચું ખોટું? ઈ તો હુંય કહું છું. ઈ કે કમાવશું ને કમાઈ છે ચટણી મીઠું થાય એટલું. કાકી અત્યારે હે ને 10-15 હજાર કમાય કાંઈ ન થાય. લાખોની ઇન્કમ હોય ને તો કાંઈક ભેગું થાય. આ જો મારા કાકા રહ્યા કેવી પ્રગતિ કરી.
એટલે ભલા રમણીકભાઈ? હા હા એલા. અત્યારે ફોર્ચ્યુનર ગાડી હે? તઈ 50 લાખ ની તે ખાલી ગાડી આવે કાકી તાર કાકાને? તઈ હે રવિડા? હા એ તાર રમણીક કાકાને એવો બધો ધંધો છે? તમને ધંધાનું કહું ને કાકી તો તમે ગાંડા થઈ જાવ. એટલું ચાલુ રાખવું પડે સાઈડમાં તો હે ને રૂપિયા રમી રાખો તમે. સાચી વાત છે રવિડા. હા ઈ તારા ઓલા રમણીક કાકાના ઘરે થી રહ્યા ઈ ભલા ઓલી નામ તો ભાઈ આવડતું તું ઓલે સંગીતા કે નહીં? હા હવે એ સંગીતાબાઈ ના ભાગ ખુલી ગયા અને મારા ભાગ બંધ થઈ ગયા. કાકી તમે બહુ ખોટું કર્યું. આ વિપુલ કાકાને હે ને મને તેવું લાગે તમે ધમકી મારો કોઈ કઈક કામ ધંધે સડશે. ધમકી મારું? ધમકી એને મારો જો તમારે કામ ધંધો ન કરવો હોય ને હા? તો હું મારા બાપાને ઘરે વઈ જાઉં મને કોઈ દી તેડવા ન આવતા. એટલે રવિડા ઈ તારી વાત હાચી હો. ઈ એક દાટી મારશો ને એટલે પૂરું. એને 500 ભણાવવું જ પડશે. વિપુલ કાકા હે ને કામ ધંધે સડી જાય. એટલે આ મને વેલા વિચાર નો આવ્યો લે. જાયગા નથી હવાર આ કામ તમે અપનાવો. કાઈ વાંધો નહીં રવિડા, હવે જવા દે ઘરે. હવે તારો કાકો છે ને હું સૌ. બસ પાછ મને ફોન કરજો હું થયું છે કે શિયાળ. તને બધુંય ફોન કરીશ અને બધુંય કહીશ તું તારે. અને આમ જો હા. તાર બાને બેહવા મોકલજે. હા વાંધો કેદુના ન થાયવા હમણાં. એ હા ઓલા ગીતાબાઈ ને? એ હા હા આ જો ઈ આ નામે ભૂલાઈ જાય સુપાદીમાં. ક્યાં મળું છે વસમાં આડા નાડા. લે સૂર્યા તું લે વિપુલ કાકા તમે એલા ગાડી કેની લીધી એલા તે? એ વિપુલ કાકા લીધી નથી તો આ ગાડી લઈને ઉપાડી છે. મને કઈ સમજાતું નથી સૂર્ય તારા ધંધામાં. જો વિપુલ કાકા 2 મહિના પહેલા મને ખબર છે કે મારી પાસે કાઈ નતું, કાઈ ખીચડી ખાવાના નહોતા અને ગામને બધાને ખબર છે. હા પણ હવે હું આવ્યો છું ને સમજો માલા માલ થઈને આવ્યો છું. આ માલા માલ થઈ ગયો મારો તો ધંધો શું કરે છે લા તું? ધંધામાં તો વિપુલ કાકા એવું છે ને કે જો આપણી પાસે પૈસા હોય ને અને જો કિસ્મત સાથ આપે ને એટલે આમ જો કરોડપતિ જ હોય. કરોડપતિ તો અમારે થાવું છે પણ અત્યારે અમે ભીખુપતિ છીએ. પણ લગભગ ખને તમારું નહીં ભેગું થાય. એલા ભાઈ મારી રીતે હું ધંધો તો કરું છે તો હાચે ભેગું થતું જ નથી. પણ નો થાય તમારે ખાલી ખાવા પીવાના થાય. એટલે ખાવા પીવાના હું કરું છું ને એમાંય તારી કાકી દેખાડો જ કરે છે. પૈસા પૈસા જ કરે છે એલા. પણ કાકી તો કે ને કાકી તો હાચા જ છે. મહેનત તો કરવી જ પડે. માલ છે ને કાકા એમ નામ નો બને. માથા દેવા પડે આડા. અને બીજી હે ને મહેનત કરવી પડે. અને તમારે તો કઈ મહેનત તો કરવી નથી. એ વાડીએ ખાટલો ઢાળીને ખાઈ પીને હુઈ રહેવું છે અને ઘરે આવી પાછું ઘરે હુઈ જવું છે. તમે ક્યાં માથા દીધા? તમારા માથા ભેગા છે. એ વિપુલ કાકા એમ નથી કેતો. આપણે છે ને પૈસા કમાવો હોય ને તો પેલા રિસ્ક લેવો પડે, મોટો જોખમ ખેડવો પડે. એમને કાઈ ન થાય. એટલે ભાઈ અમારાથી હે ને આ ખોટા રિસ્ક લેવાય એમ નથી. એનું કારણ એ ક્યાંય ધંધામાં મેળે નથી આવતું અને ઘરમાં રોજ ઉઠીને ડખા ડખા ડખા. મને એમ થઈ જાય સૂર્ય કઈક મોનોકોટો પીને મરી જાવ. હસન વિપુલ કાકા આવી જિંદગી મળી છે ને તો મોનોકોટો પીને અને જિંદગી બગાડોમાં અને કાંઈક છે ને જીવનમાં કાંઈક સુધારો લાવો. અને કાકી જો કહેતા હોય ને તો થોડીક મહેનત કરો, થોડુંક ધ્યાન દો તો થોડાક 2 પૈસા વાળા થાવ. અને અત્યારે ભેગું થાય ને તો જ ભેગું રહે, બાકી કાંઈ ભેગું આવવાનું નથી. પણ મારી રીતે હું મહેનત કરું છું બાપા. મારે થાય એટલું મહેનત કરું છું. પણ એ એક મારો જીવ ખાઈ ગઈ છે. એ બીજાનું જોઈને સીધી ઘરે આવીને બાજે છે ફલાણાને કેમ છે ઠીકડાને કેમ છે. લા ભાઈ બીજાનું જોઈને શું આપણા ઝોપડા બારી નખાય છે? પણ કાકા કાકી જે કહે છે ને સાચી વાત છે. કાકી એની રીતે સાચા જ છે. તમારે થોડુંક ધ્યાન દેવું પડે. હવે મને લાગે મારે થોડુંક ધ્યાન દેવું જોઈએ તમારા બધાયનું જોતા. હા તો દેવું તો પડે ને. પછી હવે ખાટલે પડ્યા પછી કાંઈ ન થાય. એ તારી સાચી વાત છે. 50% તો પૂગી ગયા. હા 50 પૂગી ગયો. ધોળા થઈ ગયા તો. હા હું 25 હતો પણ તારી કાકી જીવ ખાઈ ખાઈને 50 પોગાડી દીધો. પૈસા પૈસા કરી કરી નથી દાઢી કરવાના પૈસા નથી. હું આપું? ના નથી જોતા. પાછા તમે પાછું મારા ઘરેથી ગાડીની જેમ કંઈક બીજું ઉપાડી જાઓ. તમારા પૈસા રહેવા દ્યો બાપા. ના ના આપું. ના 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 50 રૂપિયા. ના કાંઈ નથી જોતું બાપા. હું જાઉં છું, મારે થોડું કામ છે. હો કાંઈ વાંધો નહીં જાઓ. હા ભલે. ક્યાં બધો કરિયાવર ઉપાડ્યો? એ કરિયાવર ઉપાડ્યો
જાઉં છું મારા બાપાને ઘરે. બાપાને ઘરે જાવું છે. હા આયા ભૂખબારામાં રહીને કઈ ફાયદો જ નથી. તું થોડીક ટાઢી પડ અને હેઠે બે. નથી બેહવું મારે હેઠું. તો હું ઊભો થઈ જાઉં. આમ જો તું હે ને આટલું બધું પૈસા પૈસા કરમાં તને હજી મારી ખબર નથી. પૈસા કમાવા ને ઈ મારા ડાબા હાથનો ખેલ છે. આ તો પણ આ ખેલ કેદી ચાલુ કરવું છે? તું થોડીક ટાઢી પડ. જો મારી વાત સાંભળ. હું હું કદાચ રોજના 5000 રૂપિયા કમાવ તો કેમ રીએ? એલા તો બહુ સારું રે, મજા આવી જાય. મજા આવી જાય ને. અને એમાંય કદાચ હું રોજના 25000 રૂપિયા કમાવા માંડું તો કેવું રીએ? 25000. હા તો સુખનો સૂરજ ઉગી જાય. ઉગી જાય ને. તો અને એમાંય કદાચ હું રોજના લાખ રૂપિયા કમાવા માંડું તો કેવું રીએ? ઓય બાપા, લાખ રૂપિયા. હા અરે ભલા મારા, તો હું ગાંડી થઈ જાઉં. ઈ જ વાંધો છે. તું ગાંડી થઈ જા ને એટલે હું પૈસા નથી કમાતો. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. માતાજી મિત્રો, હું છું હેતલ દેસાણી. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.